નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ શાનદાર સેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એકદમ પાયાના અને રસપ્રદ ટોપિક તત્વો એટલે કે એલિમેન્ટ્સ વિશે જાણવાના છીએ. ધોરણ 9ના પ્રકરણ 2ની આ સમજૂતી ખરેખર મજાની રહેવાની છે. જો આ પાયો મજબૂત થઈ ગયો ને તો સમજો કે રસાયણ વિજ્ઞાન એકદમ સરળ. તો ચાલો જરાય રાહ જોયા વગર તરત જ શરૂઆત કરીએ. આજના આ સેશનમાં આપણે મુખ્યત્વે 5 બાબતો પર ફોકસ કરીશું. સૌથી પહેલાં તત્વનો ઇતિહાસ અને વ્યાખ્યા જોઈશું. ત્યારબાદ તત્વોના મુખ્ય 3 પ્રકારો સમજીશું. પછી ધાતુઓ અને અધાતુઓના વિશિષ્ટ ગુણધર્મોની ચર્ચા કરીશું અને છેલ્લે અર્ધધાતુઓ અને તેના રોમાંચક ઉપયોગો પર નજર કરીશું. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ, તત્વનો ઇતિહાસ અને તેની વ્યાખ્યા. ક્યારેય વિચાર આવ્યો છે કે આ તત્વ શબ્દ ખરેખર આવ્યો ક્યાંથી? વર્ષ 1661માં રોબર્ટ બોyle નામના મહાન વૈજ્ઞાનિકે દુનિયાને સૌથી પહેલા તત્વ શબ્દ આપ્યો. પણ જુઓ, વિજ્ઞાનમાં તો હંમેશા સાબિતી જોઈએ ને, ખરું ને? એટલે વર્ષ 1743થી 1794ના સમયગાળામાં ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એન્ટોની લોરેન્ટ લેવોઇઝરે પોતાના પ્રયોગો કરીને આ તત્વની એકદમ સચોટ અને સૌપ્રથમ પ્રાયોગિક વ્યાખ્યા દુનિયા સમક્ષ રજૂ કરી. લેવોઇઝરના મતે તત્વ એટલે દ્રવ્યનું એવું મૂળભૂત સ્વરૂપ જેને કોઈપણ રાસાયણિક પ્રક્રિયાથી બીજા સરળ પદાર્થોમાં તોડી જ શકાતું નથી. એકદમ સરળ ભાષામાં સમજીએ તો ગમે તેવી જલદ પ્રક્રિયા કરવામાં આવે પણ તત્વ એવો શુદ્ધ અને અતૂટ ભાગ છે જે વધુ નાના ટુકડાઓમાં વિભાજિત થતો જ નથી. આ તો બિલકુલ કોઈ મોટી ઇમારત બનાવવા માટે વપરાતી પાયાની ઈંટ જેવું છે. હવે આગળ વાત કરીએ આજના બીજા મહત્વના વિભાગની, તત્વોના મુખ્ય 3 પ્રકારો. આપણી આસપાસના તમામ તત્વોને તેમના લક્ષણોના આધારે મુખ્ય 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પહેલી કેટેગરી છે ધાતુઓ, બીજી છે અધાતુઓ જે ધાતુઓથી એકદમ અલગ જ દુનિયા છે, અને ત્રીજી એક ખાસ વચલી કેટેગરી છે જેને અર્ધધાતુઓ કહેવાય છે. ચાલો ત્રીજા વિભાગમાં ધાતુઓના વિશિષ્ટ ગુણધર્મો વિશે થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. કોઈપણ ધાતુને ઓળખવી હોય તો આ 5 ગુણધર્મો બરાબર મગજમાં ફિટ કરી લેવા જેવા છે. પહેલું, ચમક. સોના અને ચાંદીની જેમ ધાતુઓ હંમેશા ચમકતી હોય છે. બીજું, ઉષ્મા અને વિદ્યુતનું વહન. તેમાંથી ગરમી અને વીજળી એકદમ આસાનીથી પસાર થઈ શકે છે. ત્રીજું, તન્યતા. એટલે કે તાંબાની જેમ તેને ખેંચીને પાતળા અને લાંબા તાર બનાવી શકાય. ચોથું, ટીપાઉપણું. જેને હથોડીથી ટીપીને પતરા બનાવી શકાય. અને પાંચમું છે રણકાર. એટલે કે અથડાવા પર તેમાંથી મધુર ટનટન અવાજ આવે, બિલકુલ આપણી શાળાના ઘંટની જેમ. પણ હા, અહીં એક બહુ જ રસપ્રદ અપવાદ પણ છે. આપણે હમણાં જ જોયું કે ધાતુઓ સામાન્ય રીતે એકદમ સખત હોય છે, પણ પારો એટલે કે મર્ક્યુરી એ એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના સામાન્ય તાપમાને પણ પ્રવાહી સ્વરૂપમાં જ જોવા મળે છે. ડોક્ટરના થર્મોમીટરમાં પેલો ચમકતો પદાર્થ જો ઉપર ચડતો દેખાય છે ને, બસ એ જ આ પારો છે. આપણો ચોથો મુદ્દો છે અધાતુઓના વિશિષ્ટ ગુણધર્મો. આ ધાતુઓથી બિલકુલ ઉલટું છે. આ સરખામણી જુઓ એટલે કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. ધાતુઓ ચમકદાર હોય છે, જ્યારે અધાતુઓ એકદમ ઝાંખા હોય છે, તેમાં કોઈ જ ચમક હોતી નથી. ધાતુઓ વીજળીના સુવાહક છે, જ્યારે અધાતુઓ ગરમી અને વીજળીના મંદવાહક અથવા અવાહક છે. અને સૌથી મોટો તફાવત, ધાતુઓને ખેંચી કે ટીપી શકાય છે, જ્યારે અધાતુઓ બરડ હોય છે, એટલે કે જો તેને ટીપવા જઈએ તો તેનો ભૂક્કો થઈ જાય અને તે તૂટી જાય. આપણા રોજિંદા જીવનમાં અધાતુઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન ગેસ અથવા તો આપણે જે શ્વાસમાં લઈએ છીએ તે ઓક્સિજન, જેના વગર જીવન જ શક્ય નથી. આયોડીન અને બળતણ તરીકે વપરાતો કોલસો, આ બધા જ અધાતુઓના ઉત્તમ ઉદાહરણો છે જેમાં કોઈ ચમક કે રણકાર હોતો નથી. અને હવે આજના સફરનો 5મો અને છેલ્લો વિભાગ, અર્ધધાતુઓ અને તેના ઉપયોગો. અર્ધધાતુઓ એટલે એવા તત્વો જે આ ધાતુ અને અધાતુ બંનેના મિશ્ર ગુણધર્મો ધરાવે છે. જાણે કે આ 2 અલગ પરિવારો વચ્ચેનો એક મજબૂત પુલ. બોરોન, સિલિકોન અને જર્મેનિયમ તેના બેસ્ટ ઉદાહરણો છે. સૌથી રોમાંચક વાત તો એ છે કે આજના આધુનિક યુગમાં મોબાઈલ અને કોમ્પ્યુટરમાં વપરાતી માઇક્રોચિપ બનાવવા માટે આ સિલિકોન નામની અર્ધધાતુનો જ ઉપયોગ થાય છે. તેના વિના આજની ટેકનોલોજીની કલ્પના કરવી પણ શક્ય નથી.
તો આજે આપણે તત્વો અને તેના પ્રકારો વિશે ખરેખર ઘણું બધું નવું શીખ્યા. હવે અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આપણા ઘરમાં રહેલા સોનાના ઘરેણામાં કયા ગુણધર્મો જોવા મળે છે? શું તેમાં ચમક છે? તેને ઘાટ આપવા માટે વપરાતું ટીપાઉપણું દેખાય છે કે પછી રણકાર? આજની આ ચર્ચા પરથી આનો વિચાર ચોક્કસ કરજો, જેથી આજનું જ્ઞાન એકદમ પાક્કું થઈ જાય. આશા છે કે આજના આ ખાસ સેશનમાં ખૂબ જ મજા આવી હશે અને તત્વોના પ્રકારો વિશે બરાબર સમજણ પડી ગઈ હશે. જો આ સમજૂતી ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો આપણી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને હમણાં જ લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શીખતા રહીએ, નવા પ્રશ્નો પૂછતા રહીએ અને વિજ્ઞાનની દુનિયામાં આગળ વધતા રહીએ. આવજો.